જૂનાગઢ શહેરમાં ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર શહેરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડીલો અને સમાજના આગેવાનો ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા। રેલીની શરૂઆત શહેરના મુખ્ય ચોરાહેથી કરવામાં આવી હતી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। રેલી દરમિયાન જય ભીમ, બાબા સાહેબ અમર રહો જેવા નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભાગ લેનારાઓએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને બાબા સાહેબના વિચારોને પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો। રેલી દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં લોકો દ્વારા ફૂલવર્ષા કરીને ભાગ લેનારાઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। કેટલાક સ્થળોએ પાણી અને ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેથી રેલીમાં જોડાયેલા લોકોને કોઈ મુશ્કેલી ન પડે। આથી સમગ્ર કાર્યક્રમમાં સહકાર અને એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો। આ પ્રસંગે વિવિધ સમાજના નેતાઓ અને આગેવાનો દ્વારા બાબા સાહેબના જીવન અને તેમના યોગદાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે બાબા સાહેબે ભારતના બંધારણની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સમાજમાં સમાનતા, શિક્ષણ અને ન્યાય માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો। રેલીમાં જોડાયેલા યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। યુવાનો દ્વારા ડીજેના તાલે દેશભક્તિ ગીતો અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું। મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ અને તેમણે પણ રેલીને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી। ટ્રાફિક વ્યવસ્થા પણ યોગ્ય રીતે સંચાલિત કરવામાં આવી હતી, જેથી શહેરના સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે। સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ બાબા સાહેબના વિચારોને સમાજ સુધી પહોંચાડવાનો અને યુવાનોમાં શિક્ષણ અને સમાનતાનો સંદેશ ફેલાવવાનો હતો। આ ભવ્ય રેલી દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને પ્રગતિનો સંદેશ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો હતો। અંતમાં, આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલ આ રેલી જૂનાગઢ શહેર માટે એક યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહી હતી, જેમાં હજારો લોકો જોડાઈને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।